નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 4/8/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજાર જોઈએ તે પહેલા હાલની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે પણ ચાંદીની બજારમાં માહોલ છે તે ફ્લેટ રહ્યો હતો। કોઈ પણ પ્રકારની મુવમેન્ટ આજે ચાંદીની બજારની અંદર ફરી એકવાર જોવા નહોતી મળી। તો મિત્રો, આમ જોવા જઈએ તો 3-4 દિવસથી ચાંદીની બજાર છે તે સ્થિર જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારની હલચલ જોવા મળી રહી નથી। એક સમયે તેજીનું વાવાઝોડું છે તે હવે શમી ગયું હોય તે પ્રકારની સ્થિતિ ચાંદીની બજારમાં જોવા મળી રહી છે। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામનો ભાવ 13,214 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,728 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,140 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,21,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ફરી એકવાર 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મોસ્ટલી જે વલણ છે તે ઘટાડા તરફી યથાવત જોવા મળી રહ્યો છે। જોકે ધીમી ગતિએ છેલ્લા 3 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે। અન્ય તરફ ખાસ કરીને 24 કે સોનાના ભાવ બાબતની સ્થિતિ જોઈએ તો મિત્રો, આજે 24 કે સોનાના ભાવમાં પણ ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યો છે। ત્યારે 1 ગ્રામ સોનાનો ભાવ 14,413 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,15,304 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,130 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 14,41,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 700 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો ફરી એકવાર માહોલ છે તે ધીમી ગતિએ ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। અન્ય તરફ વૈશ્વિક પરિસ્થિતિઓ છે તેમાં ફરી એકવાર થોડી હલચલ જોવા મળી રહી છે, જેના પરિણામ સ્વરૂપે એક સામાન્ય ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। 18 કે સોનાના ભાવની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 10,813 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 86,504 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,130 અને 100 ગ્રામ સોનું 10,81,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ છે તે ફરી એકવાર ઘટાડા તરફી ચોક્કસપણે જોવા મળી રહી છે, પરંતુ જે મુવમેન્ટ છે તે સ્થિર આમ જોવા જઈએ તો કહી શકાય, કારણ કે મોટો ઘટાડો થઈ રહ્યો નથી। આ ઘટાડા પાછળ અત્યારે જોવા જઈએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે જે સંપૂર્ણપણે જે શાંતિ માહોલ સ્થપાય તે પ્રકારના સંકેતો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવી રહ્યા છે। એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે પણ સંપૂર્ણપણે ખોલી દેવાની વાત પણ તેમણે કરી છે। જો આવું થાય તો એક સારા સમાચાર ચોક્કસપણે ગણી શકાય અને સંપૂર્ણપણે આપણે આશા રાખીએ કે જે વિવાદ છે તે શાંત થઈ જાય અને રાબેતા મુજબની પરિસ્થિતિ ફરીથી ચાલુ થઈ જાય, જેથી કરીને અનેક વૈશ્વિક દેશો છે તેના ઉપર તેમની કોઈ અસર જોવા ના મળે। તો અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે 95 રૂપિયા અને 30 પૈસા નજીક મુવમેન્ટ કરતો નજરે પડી રહ્યો છે।